વડોદરા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી હતી। બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ હાજર રહ્યા। બેઠક બાદ ચૈતન્યસિંહ ઝાલાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે પાદરાથી વડોદરાના ટ્રાફિકની સમસ્યા હજુ પણ યથાવત છે। વેસ્ટર્ન બાયપાસનું કામ 23 વર્ષથી હજુ પણ પેન્ડિંગ છે, જેને લઈને વહેલી તકે કામ પૂર્ણ કરવા માટે કલેક્ટરે આશ્વાસન પણ આપ્યું છે। અગાઉ સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આજે તેનું પરિણામ જોવા મળી રહ્યું છે। અમારી રજૂઆત હતી માનનીય મુખ્યમંત્રી સાહેબને કે સામાન્ય પબ્લિકની કામ જે તે વહીવટી કચેરીઓથી થવા જોઈએ, તો એમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત બાદ આજે ખૂબ જ અસર દેખાઈ રહી છે। અને જે કામો પેન્ડિંગ હતા એ પેન્ડિંગ કામો પણ આજે તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી રહ્યા છે। પાદરા જંબુસર રોડ 4 લેન બન્યો છે, તેમાં 2 પોઈન્ટ નર્મદા કેનાલના છે કે જ્યાં હજુ રોડ પૂરો કરવાનો બાકી છે, તો તેની મંજૂરી લઈ અને તાત્કાલિક આ કામ પૂર્ણ કરવા માટે અમારી રજૂઆત છે। લગભગ જૂના જે પ્રશ્નો હતા એમને તંત્રએ પણ ગંભીરતા લીધી છે અને લગભગ મોટાભાગના સૂચનો જે અમારા હતા, કામો હતા, એ લગભગ પરિપૂર્ણ થયા હતા। ગયા અઠવાડિયે તમે જોયું હોય તો કરજણથી પાલેજથી નારેશ્વર વચ્ચેની જે રેલવે ફાટક હતી, અવારનવાર ટ્રાફિકને અકસ્માતોની વંજાર હતી, એ લોકોએ જાતે તંત્ર દ્વારા એને ખસેડવામાં અને પહોળી કરવામાં આવી છે।